હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને બધા મજામાં છે. અત્યારે અમે જુનાગઢ આવવાના છે. કાલે દ્વારકા હતા તો અત્યારે જુનાગઢ તો અત્યારે જો રઘુનાથ દ્વાર છે અને હવે ડુંગરો ચડવાનો છે. તમે બધા મારા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અત્યારે હું કહેવાય 5 વાગ્યા છે. ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ. કેમ છો બધા મજામાં ને? બધા મજામાં છે. તમે શું કહું, આજે આપણે આવી ગયા છીએ જુનાગઢ અને જુનાગઢ અત્યારે ડુંગરો ચડવાનો છે. અત્યારે 5 વાગ્યા છે. તમે બધા મારા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ઓકે, કારણ કે અત્યારે જો અમે ડુંગરો ચડવા માટે નીકળી રહ્યા છીએ. મહાદેવ તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો મિત્રો. ઓકે, તો શું કહેવું મિત્રો, અત્યારે આપણે જૂનાગઢના ડુંગરો ચડી રહ્યા છીએ તો તમે કન્ટિન્યુ રહેજો. ઓકે, તો શું કહેવું મિત્રો, અત્યારે થોડુંક સવારમાં વહેલા છે એટલા માટે થઈને છે ને હજી થોડુંક કવરાય છે. વાતાવરણ થોડુંક વાદળ જેવું છે એટલા માટે થઈને થોડુંક છે ને કહેરાય છે. ત્યારે તો અમે ચડી રહ્યા છીએ બધા. આના તો 6 જણા, અમારે 2 જણા કે આમાંથી નહીં ચડાય એટલે અમે સારે ચડીએ છીએ. હાલો અત્યારે થોડું ગરમી થઈ ગઈ છે અને થાકી ગયા છીએ થોડાક. તો અત્યારે જો પૂરો ખાધો છે તો તમે બધા કન્ટિન્યુ રહેજો. ઓકે, અત્યારે અમારા પાર્ટી જો અહીંયા છે, બધા ધીમે ધીમે ચડતા આવે છે તો તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ઓકે મિત્રો, અત્યારે બધા બળિયાના ટેકા આપણે હલાવે છે. એ તો ઘણું બાકી છે જવા માટે. તો હવે ધીમે ધીમે ચડ્યા છીએ ભાઈ. તમે બધા કન્ટિન્યુ રહેજો વ્લોગમાં આપણા. અત્યારે જો ઓલા બધા પાછળ છે ને આપણે આગળ ધીમે ધીમે હાલા રાખીએ. એ લોકોને વધારે ઠંડ લાગ્યો ને આપણે તો ધીમે ધીમે આવી ગઈ થાકીએ નહીં. કેમ લાગે, ચડાવી જાય? એ તો કેટલો બાકી છે. જો લીપડી ધીમે ધીમે હાલે રાખો મારા ભાઈ. ચડવું તો પડશે. હા, ચડી ગયો છે. આંબી જાઓ ભાઈ, ફાઇનલી બધા આંબી જાઓ. મજા આવે કે ભાઈ? હા, વાંધો નહીં. શું કહેવું મિત્ર, જો આ નીચેનો નજારો બધા કેમ સિટી છે. ઠામ મેરી ગયું જુનાગઢ ને આ ઉપર જોવા તમને એમ લાગે વાદળા થોડે. સાહેબ અમારા ફોટા પાડે છે. તો તમે બધા શું કહેવાય સપોર્ટ કરતા રહેજો અમને બધાને. તો અત્યારે અમારો વ્લોગ શરૂ છે કારુનો. આ બધી રીતે અમે જે થાકી ગયા એ બધી તમને બતાવવા હાલા જાય છે, એ બધી તમને બતાવ્યું છે. ઓકે, અહીં તો જો કેટલું બધું ચડવાનું બાકી છે. આ સામે આમથી બોલવામાં તકલીફ પડવા મને એવું થઈ ગયું છે.
ફાઇનલી લિફ્ટ તો જો દેખા આવો નાની નાની. હા લાઈટ રહી ગઈ એટલે નાના ઊભી રહી ગઈ એમ. તો શું કહું મિત્રો, અત્યારે ધીમે ધીમે અમે હવે ચડીએ છીએ. ઘણું કાપી ગયા અને 4000 બગીચા કપાઈ ગયા. સિટી છે કે એવડું મોટું કે વાદળા દેખાય? સિટી છે વાદળા એક થઈ ગયા. તો જુનાગઢ છે ને, ત્યાં શું જુનાગઢ આમ પીળી પીળી બિલ્ડિંગ બતાવી રહી વચ્ચે. હા આપણે ફોટો કાઢ્યો તો સવારે. હા પીળી બિલ્ડિંગ હતી ને આપણે સીધે સીધી યા ડોલ ફોડાને થોડી થઈ ઓલી નથી. હા એ છે. અને આ શું કરે છે? હા નહીં જંગલ નહીં બાર હા તરાતી એ છે ઉપર છે ઉપર આવે ને ઘણા બે આવે ના એક ઓલા છે કમર કોન્ડે આપણે કમર આપણે અંબાજી પહોંચી અંબાજી મંદિરે પહોંચી ગયા છીએ અને અહીંથી હવે થોડુંક બાકી છે એટલે આપણે ડુંગરા પર ચડી જઈએ. અત્યારે તો અંબાજી મંદિર છે. અત્યારે વાતાવરણ કંઈ ખાવું બદલી ગયું છે. કેમેરામાં થોડુંક રિઝલ્ટમાં કેવરાય છે એટલે આ વાંધો નહીં તો હાલ છે. અત્યારે અંબાજી મંદિરે આપણે પહોંચી ગયા છીએ. થોડી વાર માટે મંદિરે દર્શન કરીને પછી આગળ ચડીશું. અત્યારે તો વાતાવરણ કેવું થઈ ગયું, વાદળ સાયા જેવું થઈ ગયું, વરસાદ આવે એવું બધું. જો અમારા પાર્ટી બધી આવેલી જાય તો કાંઈ વાંધો નહીં, તમે કન્ટેનર વ્લોગમાં બન્યા રહેજો. ઓકે કે આવડા કે રિટર્નમાં લઈ લો એમ તો પહેલાં એ કે ડાયરેક્ટ ડુંગરો ચડીએ તો હવે તો પાછા ડુંગરા પર હાલવા મળ્યા છીએ. સપોર્ટ બધા મિત્રો કરતા રહેજો. ઓકે કારણ કે બહુ મહેનતથી આપણે આ વ્લોગ બનાવીએ છીએ. હા વાંધો નહીં, મારી ચેનલનું નામ છે મિસ્ટર મહેશ વ્લોગ, તો તમે બધા સપોર્ટ કરતા રહેજો. ઓકે અત્યારે અમારી પાર્ટી બધા હાલી જાય છે આગળ. બઢિયાનો અવાજ આવે ફટાફટી. હા વાતાવરણ કંઈક છે ચાકા જેવું થઈ ગયું છે અને અત્યારે હું કે અડધો ડુંગરો સીધા છે ને અડધો બાકી છે. એ તો ખાલી 3100 બગીચા છે, તો કેટલા બાકી છે. તો તમે બધા સપોર્ટ કરતા રહેજો. તમારા સપોર્ટથી અમે ધીમે ધીમે ચડી જાઓ આગળ. ઓકે મિત્ર, ત્યારે ઝાકળમાં વરસાદ થયું લાગ્યું મને બધું. તો મિત્રો અંબાજી મંદિર આવી ગયું છે ને હવે અમે અંદર જઈએ. પાછળ લખેલું છે અંબાજી મંદિર અને વેલકમ. આપણે શું કહેવાય અંબાજી મંદિરના દર્શન કરી લઈએ. અંબાજી મંદિર છે. શું કરતા ગિરનારનો આખો નકશો.
વાદળા વાદળા દેખાય છે જુઓ. અને અત્યારે એટલે વાતાવરણ એવું ઠંડુ થઈ ગયું ને એસી જેવું ઓર મજા આવે હાલવાની. હવે ડુંગરે પશુ આવી ગયા છે થોડો ઘરો ખાલી જો અહીંયા પહોંચી ગયા ઓર મજા આવી. તમે પણ આવો મિત્ર અને કોમેન્ટમાં લખજો. ઓકે મિત્ર ઓર મજા આવી ગઈ ઓર અમને સારી. આ બાજુ તો નીકળ્યા વાદળા દેખાય. મિત્ર હેન્ડ ડુંગરો આવી ગયો છે દેખાય ને અહીંયા એટલે તો કહેવાય મજા આવે. વાતાવરણ કંઈક બહુ મસ્ત થઈ ગયું છે. આ બાજુ તો છે ને વાદળા જેવું દેખાવા મળે ને આ બાજુ તો કેવું મસ્ત ચોખ્ખો ડુંગરા ઉપર દેખાય જુઓ. આ બાજુ નીકળ્યું વાદળા જેવું વાતાવરણ છે. તો આને તો ફૂલ મજા આવી ગઈ. એસીનો પવન શું કેવું. ચલો હવે ધીમે ધીમે કોઈ થોડુંક એવું છે ખાલી જો દેખાય થોડુંક જ જો ધીમે ધીમે હેલા જાય. વાળે સોલિડ થઈ ગયા મસ્ત ભીના આપણે એમ નાયા એમ લાગે. કલાક દોઢ કલાક 2 કલાક 3 કલાકની અંદરમાં અમે ચડી જાઉં. હજી અમારે 2 કલાક થઈ. गर्मी बढ़ जाएगी रे चलो. तो हमारा ले लो वीडियो तो ना वीडियो तो अच्छा मेघल आने से मेघल ब्रह्मा विष्णु महेश हाँ उसका अवतार दत्त. પિક્ચર વગર તમને વાંધો છે પાણી સંગ્રહ બપોરે નાખી દો તો એક ઉઠી જાય એટલે જવાનું છે ખાલી ન જવાનું. એવો જ કરાય સીઝનમાં ભલે વાર લાગે કલાક એક ફેરામ ભલે ચડવાનું થાય નો સાહેબ. જય ગિરનારી गिरनारी બે ગાડી થઈ ગયું. આ વિડિયો માં દેજે ને મસી मंदिर है ना. ये सब पाल वगैरह कैसे ऊपर लाया.
काम चल हाँ नहीं मैंने तो बोला सुना होगा देखा हमारे ખાલી 2 મિનિટ આપણે પહોંચી ગયા છીએ તો સેટ ડુંગરે સેટ પહોંચી ગયા છીએ આપણે